હમણાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં જોરદાર વરસાદ પડી ગયો, જોરદાર માવઠું પડી ગયું અને આથી ખેડૂતોને પારાવાર નુકસાન થયું. ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો પણ આ કુદરતે ઝૂંટવી લીધો એવું લાગે છે અને કેટલાયના પાથરા તણાયા, કેટલાયના સોયાબીન તણાયા, કેટલાયના કપાસ પલળી ગયા અને કેટલાયના ડાંગર પલળી ગયા. આ બધું સરકારશ્રી અને કૃષિમંત્રીશ્રી જરા આપ સેટેલાઇટ ચાલુ રાખજો, આપનું સેટેલાઇટ ચાલુ રાખજો, જેથી આ ક્યાં વરસાદ થયો, ક્યાં કેટલો વરસાદ થયો, ક્યાં નુકસાન થયું ત્યાં સેટેલાઇટમાં દેખાશે. પછી અધિકારીને દોડતા ન કરતા, કેમ કે અત્યારે સેટેલાઇટ મગફળી દેખાતી નહોતી તો આ દેખાશે કે નહીં તે જોવું રહ્યું. અને અમુક મંત્રીઓ, અમુક ભાજપના પ્રવક્તાઓ ડિબેટમાં કહેતા હોય છે કે હું ખેડૂતનો દીકરો છું, મને ખબર પડે છે. તો આ ખેડૂતોની વેદના સાંભળજો, ખેડૂતને કેટલો માર પડ્યો છે તે જરા જોજો અને કંઈ બને તો સહાય કરજો. અને પછી હમણાં માર્કેટ યાર્ડમાં જે મગફળી કેટલી લેવાનું છે એ હજી નક્કી થયું નથી, તો સાહેબ જરાક ખેડૂત સામું જોજો અને ખેડૂતની 200-250 મણ મગફળી લેજો, જેથી ખેડૂતોને કંઈક થોડીક રાહત મળે. અને માર્કેટ યાર્ડવાળાને કહેજો કે મગફળી લાવે ત્યારે કાળી ધોળી ન કરે, કેમ કે આ માવઠાના હિસાબે મગફળી કાળી તો પડી જ ગઈ હશે. ખેડૂતે પલાળીને નથી લાવતો, ખેડૂત કપાસ પણ પલાળીને નથી લાવતો, આ કુદરતે પલાળી છે. તો જરા તમારા અધિકારીઓને કહેજો કે કાળી ધોળી ન કરે અને જેવી આવે તેવી લઈ લે. જય માતાજી.